જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ હું છું મારી ઓફિસ પૂજન પ્લાઝા ખાતે. હું મારી ગાડીમાં જઈ રહ્યો છું અને પૂજન પ્લાઝા જેમાં મારી ઓફિસ છે, પૂજન પ્લાઝા આમાં મારી ઓફિસ છે અને આ એની એન્ટ્રી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે અને આ સમગ્ર જે મારી ફોર વ્હીલ જવાનો જે રસ્તો છે એ આખો રસ્તો બ્લોક કરી દીધેલ છે. આપ તમામ જોઈ શકો છો કે આ જે રસ્તો છે એ રસ્તો બ્લોક કરી દીધો છે. હવે પૂજન પ્લાઝામાં મારી ઓફિસ છે, આખી એક્ઝિટ બ્લોક, એન્ટ્રીની જે ગાડી એની એન્ટ્રી કરવાનો જે રસ્તો છે આખો બ્લોક કરી દીધો છે. તો હવે મારે ગાડી અંદર કઈ રીતે લઈ જવી? આમાં મારે ગાડી કઈ રીતે અંદર લઈ જવી? કમિશનર શ્રીનું જાહેરનામું છે કે રસ્તા ઉપર ગાડી પાર્ક કરવી નહીં. હવે રસ્તા ઉપર ગાડી પાર્ક નથી કરવાની. મારી ઓફિસ જે કોમ્પ્લેક્સની અંદર છે એ કોમ્પ્લેક્સની અંદર ગાડી નથી લઈ જઈ શકતો, તો મારે ગાડી ક્યાં મૂકવાની? એટલે માનનીય નરેન્દ્ર મોદી શ્રી આવે, પ્રચાર અર્થે આવે એમાં કોઈ વાંધો નથી, પણ સામાન્ય જનતાને આની માટે કેટલી અગવડતા ભોગવી પડે છે એ જોવાની વાત છે. મને એ પણ એટલા બધા ફોન આવ્યા કે આજે રૂટ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી શ્રી પસાર થવાના છે, એ રૂટ ઉપર ઘણા પરિવારોના ફાર્મ બુક કરેલા છે, એમના લગ્ન છે, તો એમના ફોન આવ્યા કે જે સમયે અમારા વરઘોડા કાઢવાના છે એ સમયે તો આમની રેલી નીકળવાની છે, તો એમને એમના વરઘોડા પણ કેન્સલ કરવા પડ્યા છે. અને જે પણ અહીંયા નાના મોટા વેપાર કરવા વાળા જે ધંધાદારીઓ છે એમના ધંધા પણ આજે બંધ કરી દીધા છે. અને કમિશનરશ્રીનું જાહેરનામું છે કે 6 વાગ્યા પછી કોઈ અવર જવર કરવી નહીં. અને અત્યારે તો 6 વાગ્યા નથી, અત્યારે તો માત્ર 12 વાગ્યા છે, 12:30 વાગ્યા છે. હવે મારે મારા ઓફિસે જવું છે તો મારે આ ગાડી ક્યાં પાર્ક કરવાની? આખી એક્ઝિટ બ્લોક કરી દીધી. બોલો, હવે મારે ગાડી પાર્ક કરવી છે તો મારે ગાડી ક્યાં પાર્ક કરવાની? બોલો. હવે એટલા માટે જ હું હાલ ટ્રાફિક કંટ્રોલને ફોન કરું છું કે મારે આ ગાડી પાર્ક કરવી છે તો મારે ગાડી ક્યાં પાર્ક કરવાની? કમિશનરશ્રીએ જાહેરનામું પાર પાડી દીધું કે ભાઈ રોડ ઉપર ગાડી પાર્ક કરવાની નથી. તો હવે મારે આ ગાડી પાર્ક ક્યાં કરવી ને એ આપણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણીએ કે ભાઈ હવે ગાડી મારા બેઝમેન્ટમાં તો હું પાર્ક કરી શકતો નથી, તો હવે મારે આ ગાડી ક્યાં પાર્ક કરવાની? આ જોઈ શકો છો સંપૂર્ણ રીતે બ્લોક. આપણે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે અને હવે એમને જાણીએ કે આપણે. હેલો, એડવોકેટ મેહુલ બોગરા બોલું. હવે હું પૂજન પ્લાઝામાં મારી ઓફિસ છે અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, તો મારી જે કોમ્પ્લેક્સમાં એન્ટ્રી જે કરવાની હોય એ એન્ટ્રીની આગળ સંપૂર્ણપણે બેરીગેટ લગાવી દીધા છે, રાઈટ? તો હા, તો હવે મારે ગાડી અંદર લઈ જવી છે બેઝમેન્ટ પાર્કિંગમાં, તો મારે કઈ રીતે લઈ જવી? હા, રસ્તો બ્લોક કરી દીધો છે, તો કઈ રીતે લઈ જવી? સર્કલ 1 લાગશે, પૂજન પ્લાઝા યોગી ચોકમાં આવે. ઓકે, હા. હવે અને બીજી વસ્તુ મને એ નથી સમજાતી, આ રોડ ખોદી અને આમાં બેરીગેટ્સ લગાવી દીધા છે, હે? અને આટલો વીઆઈપી બંદોબસ્ત શાની માટે? આ રોડ તોડી નાખ્યા, બેરીગેટ્સ લગાવી દીધા, શું કરવા? મને એક વસ્તુ નથી સમજાતી. મને એક ખુશી થાય કે જ્યારે એક સામાન્ય વ્યક્તિ, એક ચાયવાળા વ્યક્તિ એ જાહેર જનતામાંથી આવે અને પીએમ લેવલે પહોંચે તો એક ગર્વની વાત છે ગુજરાતી તરીકે. પણ એ જ સામાન્ય વ્યક્તિ ને જ્યારે જાહેર જનતાને મળવાનું થાય તો એટલો બધો વીઆઈપી બંદોબસ્તની ક્યાં જરૂર છે? ગુજરાતના દીકરા છે, ગુજરાતના અમે એમના દીકરા છીએ, ભાઈઓ બહેનો છે, વડીલો છે, તો ગુજરાતના લોકોથી એટલી બધી શાનો ડર છે? શું કરવા એટલી વીઆઈપી બંદોબસ્તની જરૂર છે? અને કેટલી અગવડતા?
જાનૈયાઓ અટવાશે, જેમણે લાખો રૂપિયા દઈને ફાર્મ બુક કર્યા છે એ અટવાશે, અને હવે અમારે પણ અટવાનું. મારી માલિકીની ઓફિસ જે આ પૂજન પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર છે, જે મેં મારા પૈસા દઈને લીધેલી છે, અને હવે એમાં એન્ટ્રી લેવી હોય તો આ એન્ટ્રી બ્લોક. આમાં ગાડી મારે કઈ રીતે નાખવાની? પાછા કમિશનર શ્રી એવું જાહેરનામું બહાર પાડી દે છે કે રસ્તા ઉપર ગાડીઓ પાર્ક નથી કરવાની. તો ગાડી ક્યાં મૂકવી? ગાડી મારા માથા ઉપર તો રહેતી નથી. એટલે આ લેવલની હદ, મને તો ક્યારેક ક્યારેક એવું સફોકેશન ફીલ થાય છે કે આ કેટલો મિસયુઝ ઓફ પાવર છે. શું કરવાને? આ કોઈ તાનાશાહી થોડી છે, લોકતંત્ર છે, હરેક વ્યક્તિને આઝાદી છે. અને એટલી બધી સિક્યુરિટી અને તમને એટલો બધો ખતરો પેદા લાગતો હોય તો ઘરે રહો. શું કરવા નીકળો છો બહાર? વીઆઈપી બંદોબસ્તની શું જરૂર છે? અને મને એમાંય કોઈ વાંધો નહોતો. લોકાર્થે તો તમે આવતા નથી ને, જાહેર જનતાના કોઈ કામ કરવા માટે આવી રહ્યા છે. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ લોકાર્થે તો કોઈ આવતા નથી કે ભાઈ ચાલો અહીંયા કોઈ એવી દુર્ઘટના બની છે, બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો છે, કારીગરોને છૂટા કરી દીધા છે, મોટા પાયે બહુ કઈ ભ્રષ્ટાચાર છે એનો ભાંડાફોડ કરવાના છે, અથવા કોઈ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા. કઈ લોકાર્થે કામ કરવા તો આવતા નથી, રોજગાર પ્રોવાઈડ કરવા તો આવતા નથી, પાર્ટીનો પ્રચાર કરવા જ આવે છે ને. પીએમસી પાર્ટી પ્રચાર કરવા જ આવી રહ્યા છે. તો પાર્ટી પ્રચાર માટે જાહેર જનતાને અગવડતા શું કરવા આપવાની? મને એ નથી સમજાતું. કોઈ પોલિટિકલ મુદ્દો નથી, કોઈ પોલિટિકલ આમાં લેવું પણ નહીં, કોઈ પાર્ટીનો માણસ નથી. વસ્તુ માત્ર ને માત્ર એક જ છે કે જો તમે તમારા પાર્ટીના પ્રચાર કરવા નીકળી રહ્યા છો ને, તો જાહેર જનતા 1%ની અગવડતા ભોગવવા માટે એ નવરી નથી, અને જાહેર જનતા 1%ની પણ અગવડતા ભોગવશે નહીં. શાની અગવડતા ભોગવવાની? શું કરવા અગવડતા ભોગવવાની? એ નથી સમજાતું. તમારે જેટલી પણ અહીંયાથી અવર જવર કરવી હોય એ કરો. તમારી ગાડી એકવાર નાખવા માટે જ વાત કરે છે, પછી બસ બંધ કરી દેવાની વાત કરે છે. એટલે 5 વાગે પાછું બંધ કરી દેજો. હા, એટલે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેવું જોઈએ, 5:30 સુધી. એક કામ કરો, મારી ગાડી અંદર ચાવી